વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 6 યુનિટી ઇન ડાયવર્સિટી પાર્ટ 4 લેંગ્વેજ ફંક્શન અને વોકાબ્યુલરી વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, લેંગ્વેજ ફંક્શનમાં આપણને સૂચના આપેલ છે સ્ટડી ધ સેન્ટેન્સીસ, વાક્યનો અભ્યાસ કરો. માય ફાધર ઇઝ એ ફાર્મર, મારા પિતા એક ખેડૂત છે. હી ગોઝ ટુ ધ ફાર્મ, તે ખેતરે જાય છે. હી એન્જોયઝ હિઝ વર્ક, તે તેના કામનો આનંદ માણે છે. વિદ્યાર્થી મિત્રો, વાક્યોનો અભ્યાસ કરતા આપણને ખ્યાલ આવે કે અહીંયા જે બોલ્ડ આપેલા છે ઇઝ, ગોઝ અને એન્જોયસ, આ ક્રિયાપદથી આપણને ખ્યાલ આવે છે કે આ વાક્યો છે એ વર્તમાનકાળના છે, જે વર્તમાનકાળ છે એવું દર્શાવે છે. અને અહીંયા ઇઝ છે એ ટુ બીનું સહાયકારકનું ક્રિયાપદ છે. આ ગોઝ છે એ મૂળ ક્રિયાપદ છે. એન્જોયસ છે એ મૂળ ક્રિયાપદ છે. ઓકે, તો અહીં આપણને વાક્ય રચનાનો ખ્યાલ આવે કે સૌપ્રથમ કર્તા, પછી ક્રિયાપદ અને કર્મ. અહીંયા પણ કર્તા, ક્રિયાપદ અને કર્મ. ઓકે, અહીંયા હી કરતા છે, અહીંયા માય છે એ શું બતાવે છે? હીને એ પ્રોનાઉન્સ બતાવે છે, સર્વનામ છે જે નામની જગ્યાએ વપરાય છે. એટલે અહીંયા વર્તમાનની ક્રિયા બતાવવામાં આવી છે કે સૌપ્રથમ કર્તા, પછી ક્રિયાપદ અને કર્મ. ઓકે, આ બાજુ વાક્ય આપેલા છે આઈ વિલ બીકમ એ ટીચર. આઈ વિલ ગો ટુ ધ સ્કૂલ. આઈ વિલ એન્જોય માય વર્ક. આ વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે વાક્ય વાંચીએ તો આપણને અહીંયા ખ્યાલ આવે છે કે અહીંયા વિલ આપણને જોવા મળે છે. બરાબર, અહીંયા વિલ છે એનાથી આપણને ખ્યાલ આવે કે આ વાક્ય ભવિષ્યકાળનું છે. અને આ વાક્ય પરથી બીજું એક આપણે ધ્યાન રાખવાનું છે. અભ્યાસ કરતી વખતે ખ્યાલ આવે કે વિલ પછી ક્રિયાપદ આવે છે ભવિષ્યકાળની અંદર. એટલે અહીંયા જે 3 વાક્ય આપ્યા છે એ ભવિષ્યકાળ બતાવે છે. આઈ વિલ બીકમ એ ટીચર, હું એક શિક્ષક બનીશ. આઈ વિલ ગો ટુ ધ સ્કૂલ, હું શાળાએ જઈશ. આઈ વિલ એન્જોય માય વર્ક, હું મારા કામનો આનંદ માણીશ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ખ્યાલ આવી જતું હશે કે આપણે અહીંયા કર્તા, પછી વિલ અને પછી ક્રિયાપદ અને પછી કર્મ મૂકવાનો છે. એ ભવિષ્યકાળની વાક્ય રચના છે. ફરી એકવાર કહી દઉં છું કે સૌપ્રથમ તમારે કર્તા મૂકવાનો, પછી વિલ મૂકવાનું અને પછી તમારે મૂળ ક્રિયાપદ મૂકવાનું છે અને પછી કર્મ મૂકવાનું છે એ ભવિષ્યકાળની અંદર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જે આપણે વાક્ય આપે છે એનો અભ્યાસ પર તમને ખ્યાલ આવ્યો કે અહીંયા જે પહેલા 3 વાક્યો છે એ વર્તમાનકાળ બતાવે છે અને બીજા વાક્ય છે એ ભવિષ્યકાળ બતાવે છે. વર્તમાનકાળની અંદર કર્તા, ક્રિયાપદ અને કર્મ આવે છે અને ભવિષ્યની અંદર કર્તા, વિલ અને પછી મૂળ ક્રિયાપદ અને પછી કર્મ આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ અભ્યાસ કર્યો વાક્યનો, આપણને ખ્યાલ આવી ગયો. હવે એ અભ્યાસ પરથી આપણે વાક્ય રચના ગોઠવતા શીખવાનું છે. ચાલો શીખીએ. હવે આપણને સૂચના આપેલ છે એરેન્જ ધ વર્ડ્સ એન્ડ મેક મીનિંગફુલ સેન્ટેન્સીસ. વાક્યોને ગોઠવો અને અર્થપૂર્ણ વાક્યો બનાવો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને આપ્યું છે વિલ, હી, ચેસ અને પ્લે. અને અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપેલ છે. આપણે જે વાક્ય હાલ અભ્યાસ કર્યો એ વિધાન વાક્યો હતા, એની અંદર પ્રશ્નાર્થ વાક્યો ન હતું. પણ આપણે જ્યારે પ્રશ્નાર્થ વાક્યને ગોઠવીએ છીએ ત્યારે વિલને આગળ મૂકવાનું છે. એટલે વાક્ય આ રીતના બનશે, વિલ હી પ્લે ચેસ. એ પ્રમાણે નંબર 2, આઈ બીકમ વિલ એ ટીચર. તો આને આપણે જ્યારે ગોઠવીએ ત્યારે કરતા, પછી વિલ મૂકવાનું છે અને પછી બીકમ અને પછી ટીચર. તો વાક્ય આ પ્રમાણે બનશે, આઈ વિલ બીકમ એ ટીચર. નંબર 3, વિલ મેક રંગોલી માય મધર. સરસ વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે શું મૂકીશું? માય મધર, પછી વિલ, પછી મેક અને પછી રંગોલી. તો વાક્ય બનશે, માય મધર વિલ મેક રંગોલી. ઓકે, એ જ પ્રમાણે અહીંયા આપણને કરતા દેખાય છે દે, આ સર્વનામ છે. ઓકે, દે
તો તરત જ આપણે વિલ મૂકવાનું અને પછી આપણે મૂળ ક્રિયાપદ રીડ મૂકવાનું, પછી કર્મ અને પછી આ ટુમોરો છે એ સમયદર્શક શબ્દને મૂકવાનું એટલે વાક્ય આ રીતે બનશે. દે વિલ રીડ એ ન્યૂઝપેપર ટુમોરો. એ પ્રમાણે નંબર 5, શી વિલ બાય એ ન્યૂ કાર નેક્સ્ટ વીક. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને 5 વાક્ય આપ્યા હતા. એ 5 વાક્ય ભવિષ્યકાળના છે. આપણે પહેલાં અભ્યાસ કર્યો એ વર્તમાન અને ભવિષ્યકાળ બંને, પણ અહીં આપણને ભવિષ્યકાળના વાક્ય આપેલા હતા. ભવિષ્યકાળની અંદર જ્યારે વિલને આગળ મૂકવામાં આવે તો એ પ્રશ્ન વાક્ય બની જાય છે. ઓકે, તો ફરી એક વખત યાદ રાખી લો, વિલ પછી મૂળ ક્રિયાપદ અને પછી કર્મ. ઓકે, આ વાક્ય રચના યાદ રાખવાની. ત્યાર પછી આપણને સૂચના આપી છે સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ પ્રિપેર યોર ટાઈમ ટેબલ ફોર ધ નેક્સ્ટ વીક. ઉદાહરણનો અભ્યાસ કરો અને આવતા અઠવાડિયા માટેનું તમારા માટે એક સમયપત્રક તૈયાર કરો. ઓકે, તો એક્ઝામ્પલ આપેલ છે પ્રેક્ટિસ, મહાવરો કરો. નેક્સ્ટ વીક આઈ વિલ પ્રેક્ટિસ મેથેમેટિક્સ ફોર એન અવર એ ડે. આવતા અઠવાડિયે હું દિવસના 1 કલાક માટે ગણિતનો મહાવરો કરીશ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે વાક્ય બનાવવાનું છે એક્ઝામ્પલ પ્રમાણે અહીંયા આપણે વિલનો ઉપયોગ કરવાનો અને અહીંયા જે ક્રિયાપદ છે એને બદલવાનું છે. આપણને ઓલરેડી આપેલું છે વેક અપ, રિવાઇઝ, રાઇટ અને રીડ. તો આ પ્રમાણે વાક્ય બનશે. પહેલાં વેકઅપનું વાક્ય બનાવશું. નેક્સ્ટ વીક આઈ વિલ વેક અપ એટ 6 AM એવરી ડે. એ પ્રમાણે રિવાઇઝ. નેક્સ્ટ વીક આઈ વિલ રિવાઇઝ માય ઇંગ્લિશ ગ્રામર ફોર 30 મિનિટ્સ. તે પ્રમાણે રાઇટનું વાક્ય બનશે. નેક્સ્ટ વીક આઈ વિલ રાઇટ એ શોર્ટ સ્ટોરી ફોર એન અવર એ ડે. નંબર 4 રીડ. નેક્સ્ટ વીક આઈ વિલ રીડ એ બુક અબાઉટ સાયન્સ. વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી આ વાક્યને જોશો તો અહીંયા આપણે શું કર્યું છે, જે પ્રેક્ટિસ હતું એની જગ્યાએ વેકઅપ, રિવાઇઝ, રાઇટ અને રીડ બધા જ ક્રિયાપદનો ઉપયોગ કરી લઈએ છીએ. આગળ કોઈ ફેરફાર નથી કર્યો. ફેરફાર અહીંયા વેકઅપ કર્યું એટલે આપણે ક્રિયાપદમાં કર્મમાં ફેરફાર કરવો પડે છે, એટલે વાક્યનો અર્થપૂર્ણ બની રહે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એટલું યાદ રાખવાનું કે આપણે ટાઈમ ટેબલ બનાવવાનું છે આપણા આવતા અઠવાડિયાનું. એટલે આ પ્રમાણે લખ્યું છે કે આવતા અઠવાડિયાથી હું 6 વાગે જાગીશ. વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આ વાક્ય બનાવવાના હતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપ્યું છે સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ પ્રિપેર યોર વિશ લિસ્ટ. હવે એક્ઝામ્પલનો અભ્યાસ કરવાનો છે અને તમારી વિશ લિસ્ટ એટલે તમારી ઈચ્છા માટેની યાદી તૈયાર કરવાની છે કે તમારી કેવી ઈચ્છાઓ છે. ઓકે, અહીંયા એક્ઝામ્પલ આપી છે કે આઈ વિલ ફ્લાય એ પ્લેન આફ્ટર 10 years. હું 10 વર્ષ પછી એક પ્લેન વિમાન ઉડાડીશ. આઈ વિલ વોટ આફ્ટર 8 years. 8 વર્ષ પછી હું વોટિંગ કરીશ, મત આપીશ. હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણી જે ઈચ્છા છે લખતા જવાનું છે. હું મારી પ્રમાણે લખીશ. આઈ વિલ આપણને આપેલું છે, એના પછી આપણે મૂળ ક્રિયાપદનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. આઈ વિલ ટ્રાવેલ ધ વર્લ્ડ. હું દુનિયાની મુસાફરી કરીશ. આઈ વિલ લર્ન ટુ પ્લે ધ વાયોલિન. I will become doctor after to complete my study. I will help my community. તો આ રીતે આપણી વિશ લિસ્ટને તૈયાર કરવાની હતી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણને સૂચના આપી છે રાઇટ 3 sentences about your dream occupation. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે 3 વાક્ય લખવાના છે. યોર ડ્રીમ ઓક્યુપેશન તમારા સપનાનો વ્યવસાય માટે, એટલે તમારે જે સપનામાં શું બનવું છે, શું વ્યવસાયકાર બનવું છે, એના સપના વિશે તમારે 3 વાક્ય બનાવવાના છે. શરૂઆત આ રીતના કરવાનું. આઈ વિલ બીકમ એ સોલ્જર, સાયન્ટિસ્ટ, ડ્રાઈવર, એની અધર. કોઈ પણ એક વસ્તુ તમારે લેવાની છે. હું તમને 3 વસ્તુ બનાવીને બતાવીશ. આ રીતના સેન્ટેન્સ બનશે. આઈ વિલ બીકમ અ ડૉક્ટર. તમારે જે બનવું હોય એ તમે ડૉક્ટરની જગ્યાએ લખી શકો છો. આઈ વિલ વર્ક ઇન અ હોસ્પિટલ. આઈ વિલ હેલ્પ પુઅર પીપલ. આ રીતે 3 સેન્ટેન્સ તમારે બનાવવાના છે, કોઈ પણ એકના. ઓકે, જે તમારું ભવિષ્યમાં સપનું હોય બનવાનું તે.
ઓકે, એ પ્રમાણે સાયન્ટિસ્ટનું બનવું હોય તો આ પ્રમાણે બનશે. આઈ વિલ બીકમ અ સાયન્ટિસ્ટ, આઈ વિલ ઇન્વેન્ટ ન્યૂ થિંગ્સ, આઈ વિલ વર્ક ઇન અ લેબ ટુ ફાઇન્ડ સોલ્યુશન. એ પ્રમાણે આઈ વિલ બીકમ એ સોલ્જર, આઈ વિલ પ્રોટેક્ટ માય કન્ટ્રી, આઈ વિલ બી બ્રેવ એન્ડ સ્ટ્રોંગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આ વાક્ય બનાવવાના હતા. ઓકે, એ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વોકાબ્યુલરી સેક્શન આવે છે લેંગ્વેજ ફંક્શન પછી. અને વોકાબ્યુલરીમાં આપણને સૂચના આપેલ છે અરેન્જ ધ જમ્પલ્ડ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. વિદ્યાર્થી મિત્રો અહીંયા જમ્બલ્ડ લેટર્સ આપેલા છે, એટલે કે આડા અવરા છે. એ જમ્બલ્સ લેટર્સને એરેન્જ કરવાના છે, ગોઠવવાના છે. એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ, અને અર્થસભર શબ્દ બનાવવાનો છે. અહીંયા આપણને 2 લેટર્સ આપેલ છે. ઓકે, એની પાછળ આપણે જોડ દઈશું CIENT. આ અહીંયાથી જ લેવાનો છે, આની અંદરથી આડો અવળો છે અને આપણે ગોઠવીને શબ્દ બનાવ્યો એન્શિયન્ટ. ઓકે, એ પ્રમાણે નંબર 2 HA છે, એની પાછળ આપણે LF મૂકીએ એટલે બનશે હાલ્ફ. અહીંયા TRE અને એની પાસે EASURE બને છે શબ્દ ટ્રેઝર. નંબર 4 EX એક્સપ્લોર, ડિફિકલ્ટ, ઓકે, અને સીઝન. તો આ રીતે આપણે જમ્બલ સેશનને સીધા કહીને વાક્ય બનાવવાના હતા. ત્યાર પછી સૂચના આપી છે કમ્પ્લીટ ધ વર્ડ્સ યુઝિંગ AEIOU. વિદ્યાર્થી મિત્રો આપણે AEIOU નો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે AEIOU આ શું છે? સ્વર છે. ઓકે, તો આ સ્વરનો ઉપયોગ આપણે કરવાનો છે અને વાક્ય સ્પેલિંગ કમ્પ્લીટ કરવાનો છે. તો અહીંયા પહેલો સ્પેલિંગ છે W, ત્યાં આપણે મૂકીશું E, અને અહીંયા ખૂટે છે ત્યાં મૂકીશું E. એટલે સ્પેલિંગ બને છે WEAVER, વીવર. નંબર 2 HARVEST, હાર્વેસ્ટ. નંબર 3 DOCTOR, ડોક્ટર. નંબર 4 ASTER, માસ્ટર. નંબર 5 EAUTIFUL, બ્યુટીફુલ. નંબર 6 HERITAGE, હેરિટેજ. તો આ રીતે આપણે AEIOU લેટર્સનો ઉપયોગ કરીને આ સ્પેલિંગ કમ્પ્લીટ કરવાનો હતો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણને વોકેબ્યુલરી સેક્શનમાં સૂચના આપે છે મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ. શબ્દોનો ઉપયોગ કરીને અર્થસભર વાક્ય બનાવવું. એક્ઝામ્પલ આપ્યું છે કલ્ચર, અવર કલ્ચર ઇઝ રીચ, આપણું સંસ્કૃતિ સમૃદ્ધ છે. તો આ રીતે આપણે વાક્ય બનાવવાના છે. તો ડિઝાઇનનું સેન્ટેન્સ બનશે વિદ્યાર્થી મિત્રો, હી યુઝડ અ મોબાઈલ એપ ટુ ડિઝાઇન એ સિમ્પલ લોગો. નંબર 2 મશીન, Kiran found a strange machine in his grandfather's laboratory. Number 3 laboratory, our school built a new laboratory for science practicals. Number 4 thread, she needs a needle and thread to mend her shirt. Number 5 pattern, the carpet has a colorful pattern of circles and lines. તો આ રીતે આપણે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું હતું. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્પેલિંગ થોડા આપેલા છે, 18 સ્પેલિંગ છે. તો તમે આ વિડીયોને પોઝ કરીને સ્પેલિંગ તમારા નોટબુકની અંદર નોટ કરી લો અને તમે એને તૈયાર કરજો. ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરી લેજો, વિડીયોને લાઇક કરશો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.